રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનની ટેકનિકલ કામગીરીને લઈને 9 અને 10 માર્ચે બ્લોક જાહેર કરાયો છે, જેના કારણે નવસારી અને મરોલી સ્ટેશનો વચ્ચે ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે. અમદાવાદ મુંબઈ મેઇન લાઇન પર દોડતી અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર અને રીશેડ્યુલિંગ કરવામાં આવ્યું છે. 2 તબક્કામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. 9 માર્ચે 10 વાગ્યાથી 2 કલાક સુધી ડાઉન મેન લાઇન અને 10 માર્ચે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી અપ અને ડાઉન બંને લાઇન ઉપર કામગીરી કરાશે, જેથી 9 માર્ચે અને 10 માર્ચે ટ્રેનોને અસર થશે. ફરી એકવાર રાજ્યમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. ભાવનગરથી સમાચાર. ભાવનગર તાલુકાના સોડબદ્રા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો. રામજી મંદિર પાસેથી મેહુલ પરમાર નામનો બોગસ ડોક્ટર દવાખાનું ચલાવી રહ્યો હતો. જુદી જુદી એલોપેથી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત 55,000થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, પરંતુ ગાંધીનગરમાં મહિલાઓના વિરોધ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળ્યા. આશા વર્કર બહેનોએ સત્યાગ્રહ છાવણી પર એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું. લઘુત્તમ વેતન, કાયમી દરજ્જા સહિતની પડતર માંગણીઓને લઈને આશા બહેનો આક્રોશ રેલીમાં જોડાવા ગાંધીનગર પહોંચી હતી, પરંતુ રેલી માટે પૂર્વ મંજૂરી ન હોવાથી પોલીસે ડિટેન કરતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. મહિલા શક્તિ સેનાની આગેવાની હેઠળ એકત્ર થયેલી બહેનોએ સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. અમે વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે અને અમારી એક જ માંગણી છે કે તમે કમરતોડ કામ કરાવો છો, ટાર્ગેટ ઉપર ટાર્ગેટો આપો છો, તો આ ગરીબ બહેનોને મોંઘવારીમાં પરવડે, બાળકોને સારું શિક્ષણ આપી શકે, એમની તબિયત એ લોકો સાચવી શકે, એના માટે એમને લઘુત્તમ વેતન આપો. 180 દિવસની મેટર્નિટી લીવ માંગી છે, કઈ મોટી વાત છે? વૃદ્ધાવસ્થામાં પેન્શન માંગ્યું છે, કઈ મોટી વાત છે? આ બહેનો આકસ્મિક કે કુદરતી મૃત્યુ પામે તો 10 લાખનો જીવન વીમો એમના પરિવારને મદદરૂપ થાય, એ માટે માંગણી કરેલી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે નવસારી જિલ્લાની મુલાકાતે છે. સી.આર. પાટીલે જિલ્લામાં વિવિધ વિકાસ કામોના ભૂમિપૂજન કર્યા. જિલ્લાનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ એવો કોસ્ટલ હાઈવે, જેના કામનું ભૂમિપૂજન કરાયું. નવસારીથી ધુલાઈ સુધીના વિસ્તારોમાં કુલ 1 મેજર બ્રિજ, 22 માઇનોર બ્રિજ અને 58 બોક્સ કલ્વર્ટ બનાવવામાં આવશે. કોસ્ટલ હાઈવે બનતા સુરતથી બિલીમોરાના ધુલાઈ સુધી ગણતરીની મિનિટોમાં પહોંચી શકાશે. 173 કરોડ રૂપિયાનો આ કોસ્ટલ હાઈવેનો કામનો આજે ભૂમિપૂજન થયું છે. એમાં બ્રિજ, બોક્સ કલ્વર્ટ અને રોડ, ખૂબ સારો 10 મીટરનો પહોળો રોડ બનશે. આવનારા દિવસોમાં યુવતીઓને ખૂબ મોટી રોજગારી માટે, જ્યારે પીએમ પાર્ક પણ નવસારીમાં આવી રહ્યો હોય ત્યારે આવા સમયે આ રોડ ખૂબ મહત્વનો બનવાનો છે. હું ચોક્કસ આશા રાખું છું કે રોડ વહેલામાં વહેલો પૂર્ણ થાય એવી અપેક્ષા. T20 ફાઇનલ મેચ શરૂ થવાને ગણતરીના કલાકો બાકી છે. ફાઇનલ મેચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લાખો દર્શકોનો સ્ટેડિયમ પાસે જમાવડો. કાળઝાળ ગરમી વચ્ચે પણ ફાઇનલ ફીવર યથાવત છે. ફાઇનલ માટે અમદાવાદ તૈયાર છે. ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે આ મહા મુકાબલો રમાવાનો છે. સૂર્યાના શૂરવીરો ચેમ્પિયન બનવા તરફ અને આ તરફ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચને લઈને પણ તમામ દર્શકો પહોંચ્યા છે. સાંજે 7 વાગ્યા મેચ શરૂ થવાની છે, પરંતુ અત્યારથી જ સ્ટેડિયમ બહાર ક્રિકેટ ચાહકો ક્રિકેટ ફીવર સાથે જોવા મળી રહ્યા છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ફાઇનલ મેચને લઈને ક્રિકેટ ચાહકો અત્યારથી જ સ્ટેડિયમ તરફ પહોંચી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર હાઈ વોલ્ટેજ મેચના સાક્ષી બનવા ક્રિકેટ રસિકો આતુર બન્યા છે. બીજી તરફ અમદાવાદમાં રમાનારી મેચને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. વારાણસી, અયોધ્યા, કાનપુર અને પ્રયાગરાજમાં ચાહકોએ હવન અને પ્રાર્થના કરીને ટીમ ઇન્ડિયાની જીતની દુઆ કરી હતી. અમારી સાથે મારા સંવાદદાતા પ્રણવ અને મૌલિક જોડાઈ ગયા છે. પહેલા પ્રણવ, તમારી પાસે આવીશું. કેવા પ્રકારનો માહોલ તમને જોવા મળી રહ્યો છે? આમ તો ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી અમદાવાદના આ ફાઇનલ મેચની. હવે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર. પ્રેક્ષકો શું કહી રહ્યા છે? રાજસ્થાનમાંથી પણ લોકો છે તે આવી રહ્યા. જોશો દ્રશ્યોની અંદર રાજસ્થાનથી આ તમામ જે લોકો છે એ ભારતના વિન માટે છે
તે હાલ અહીં પહોંચ્યા છે. જોઈ શકો છો અલગ અલગ કલરફુલ જે રાજસ્થાની કલ્ચરની જે ટી શર્ટો પહેરીને પહોંચ્યા છે અને ઇન્ડિયા વિન થાય તે પ્રકારની જે છે એ તમામ જે લોકો છે તે વિશ કરી રહ્યા છે અને ભારત માથી જઈને નારા લગાડી રહ્યા છે. सर आप कहाँ से आए हैं? जोधपुर से आए सर. आप जोधपुर से आए हैं. पहली बार नरेंद्र मोदी स्टेडियम आ रहे हैं कि पहले भी आ चुके हैं? यहाँ पे पहली बार ही आए. लेकिन आपका एक अलग ही स्वैग दिख रहा है यहाँ पर, अलग राजस्थान कल्चर. स्वैग राजस्थान का, कप हिंदुस्तान का. स्वैग राजस्थान का, कप हिंदुस्तान का. જોઈ શકાય છે કે जीतेगा इंडिया, जीतेगा जीतेगा भाई, जीतेगा. रात यहाँ पे कैसी दिक्कत हुई थी? क्या एंजॉय करेंगे आज पूरा? हम फुल एंजॉय करने के मूड से आए हैं और हमें पूरी उम्मीद है कि हमारी टीम आज बहुत बढ़िया खेलेगी और इंडिया आज लगातार दूसरी बार कप जीतेगा. दूसरी बार तीसरी बार कब जीतेगा? तीसरी बार कप जीतेगा. तो लगातार 2024 में भी जीता था और 2026 भी रहेगा. जीतेगा, कंफर्म जीतेगा. रोहित है, अब सूर्या जिताएगा. अच्छा, कौन से प्लेयर आपको पसंद है? सारे पूरी टीम. अभिषेक और सैमसंग, ये चारों मिलकर. किसकी अपेक्षा आज कौन अच्छा खेलेगा? अभिषेक. पूरी टीम अच्छा खेलेगी और बुमराह विल बी द मैन ऑफ द मैच. और बुमराह द मैन मैच. आप तो इतने साल से देखते हो मैच, क्या लग रहा है आज का माहौल आपको? आज का माहौल बहुत तगड़ा है, बहुत शानदार है और आज इंडिया जीतेगा. आपकी टोपी भी बढ़िया है, आपकी पगड़ी भी जोरदार. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જોઈ શકાય છે કે કઈ રીતે જે લોકો છે તે ખેલાડીઓ જે ને પ્રોત્સાહિત કરવા માટે અને ખાસ કરીને દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યો છું કે એન્ટ્રી શરૂ થઈ ગઈ છે અને હવે તમામ જે ખેલાડીઓ છે તે 1 બાય 1 છે તે આવી જે ક્રિકેટ રસિકો છે તે 1 બાય 1 છે તે એન્ટ્રી પોતાની લઈ રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 વાગે એન્ટ્રી હતી અને એન્ટ્રીની શરૂઆત થઈ ગઈ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એ તમામ લોકો જે ક્રિકેટ રસિકો છે તે હાલ અહીં પહોંચી રહ્યા છે અને તેઓને એન્ટ્રી છે તે હાલ આપી દેવામાં આવી છે અને એ જે રીતે તમામ લોકોની એક જ વિશ છે કે ભારત અહીં જીતશે, નવો વિશ્વ વિક્રમ સર્જશે. કારણ કે અત્યાર સુધી જે કહી શકાય કે 2007, 2024 અને 2026 પણ એ ભારતના નામે લખાય એટલે તે પ્રકારની તમામ જે લોકો છે તે હાલ અહીં કહી શકાય કે તે અપેક્ષા રાખી રહ્યા છે અને તમામ જે બ્લુ જર્સી છે જે કહી શકાય ભારતની એ જર્સી સાથે તમામ લોકો છે હાલ અહીં પ્રવેશ કરી રહ્યા છે અને અનેક લોકો બહારથી પણ આવી રહ્યા છે, અમદાવાદના પણ છે સાથે જ અન્ય પણ લોકો જે છે બહારથી પણ જોવા મળી રહ્યા છે અને એન્જોય છે. આ ક્રિકેટ ફીવર જે છે કહી શકાય કે તે હાલ જોવા મળે છે લોકોમાં. યંગસ્ટરો આપ જોશો કે યંગસ્ટરો પણ. પ્રણવ, આપની પાસેથી વિગતો લેતા રહીશું. મૌલિક પણ જોડાયેલા છે. મૌલિક, ક્રિકેટ માટે કહેવાય છે કે ભારતીયો માટે ક્રિકેટ માત્ર રમત નથી, એક ઇમોશન છે. તમને કેવા પ્રકારનો માહોલ ને કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સાંભળવા મળી? દીપા, ચોક્કસથી ક્રિકેટ જગતમાં જે ખાસ કરી ભારત પાકિસ્તાનની મેચ હોય કે પછી આ પ્રકારની ફાઇનલ મેચ હોય ખૂબ જ મહત્વની સાબિત થાય છે અને તેને પગલે જ્યારે આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે રમાવાની છે તેવું સામે આવ્યું અને તેને જ પગલે ઓનલાઈન ટિકિટો જે છે તે માત્ર ને માત્ર ગણતરીના દિવસોમાં વેચાઈ ચૂકી હતી. અત્યારે હાલ પણ ટિકિટોના ક્યાંક ને ક્યાંક કાળાબજારી થતા હોવાના પણ સૂર જે છે તે ઉઠ્યા હતા, પરંતુ પોલીસ કાર્યવાહી થઈ રહી છે. અત્યારે હાલ જે જોવા જઈએ તો કિયોસ્ક જે છે ન થાય તે માટે 2:30 વાગ્યાથી જ ક્રિકેટ સ્ટેડિયમના દરવાજા ક્રિકેટ રસિકો માટે ઓપન કરી દેવામાં આવે છે. અત્યારે જે લોકો જે છે તે અંદર પ્રસરી રહ્યા છે અને ખાસ કરી 5:30 વાગ્યાના સુમારે જે અહીંથી એન્ટ્રી બંધ કરી અને તેમના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે એટલે મોડી સાંજ સુધી આ પ્રકારની એન્ટ્રી ચાલુ ન રહે. માનવામાં આવ્યું છે કે 1,25,000 કરતાં પણ વધુ ની કેપેસિટી ધરાવતું આ સ્ટેડિયમ જે છે તેને અત્યારે હાલ પ્રવેશ આપી દેવામાં આવ્યો છે અને પ્રવેશ આપવાની સાથે જ અહીંયા અનેક મહાનુભાવ જે ખાસ કાર્યક્રમો જે છે રાખવામાં આવે છે, રંગારંગ કાર્યક્રમ, તેમાં ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન સહિતના લોકો જે છે તે અહીંયા આગળ પ્રવેશ આપવાના છે, તેમનું પરફોર્મન્સ બતાવવાના છે. અન્ય કેટલાક ક્રિકેટ રસિકો જે છે તે પણ આજે વહેલી સવારથી અહીંયા આગળ પહોંચી અને ટીમ ઇન્ડિયાને ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સને સપોર્ટ કરી રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો જે છે તે દ્રશ્યમાન થાય છે. જે ક્રિકેટ રસિક છે તેમની સાથે સીધી વાતચીત કરું છું. શું નામ છે આપનું અને ક્યાંથી આવો છો? હિન્દી દાદા, હિન્દી. તો આખા દેશમાં આજે ક્રિકેટ ફીવર છવાઈ ગયો છે. ક્રિકેટ પ્રેમીઓ પણ તૈયાર છે ટીમ ઇન્ડિયાની જીતને આવકારવા માટે. ત્યારે કૃષ્ણની નગરી દ્વારકાથી પણ ક્રિકેટ રસિકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવી પહોંચ્યા. દેશભક્તિના રંગની સાથે સાથે ભગવાન કૃષ્ણની બાળ મૂર્તિ સાથે ક્રિકેટ નિહાળવા આવ્યા છે દ્વારકાવાસીઓ. દ્વારકા શું અપેક્ષા સાથે કાનજીને લઈને આવ્યા? કાનજી આજે અમારો મેચ જીતાડવાનો છે, ભારતને જીતાડવાનો છે એટલે જોરદાર જાય. બોલો શ્રી દ્વારિકાધીશ.
T20 વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને દેશભરમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે, જેને લઈને ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ અમદાવાદ પહોંચી ગયા છે. ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આવો તેમની પાસેથી સાંભળીએ કે આખરે તેમને કયા પ્લેયર પર સૌથી વધુ વિશ્વાસ છે. વચ્ચે આજે મહામુકાબલો અને આ મહામુકાબલે જોવા માટે લાખોની સંખ્યામાં લોકો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે અને આ મહામુકાબલો જોવા મળે છે. દ્રશ્યની અંદર કે બુમરાહના નારા લાગી રહ્યા છે અને ભારત વિન થાય આ તે પ્રકારની તમામ લોકો વિશેષ પણ કરી રહ્યા છે. શું ક્યાંથી આવો છો અને આજે જે મહામુકાબલો થવાનો છે બંને ટીમ મજબૂત છે? બિલકુલ હું ભરૂચથી આવું છું અને હું ફર્સ્ટ ટાઈમ સ્ટેડિયમમાં આવી રહ્યો છું. મને બહુ ખુશી છે કે હું આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવી રહ્યો છું અને આપણું બધાનું લક આજે ઇન્ડિયાને એક સુવર્ણ અક્ષરમાં લખવા માટે આપણને ટાઈમ મળશે. એટલે કહે છે કે ત્રીજી વખત વર્લ્ડ કપ વર્લ્ડ ચેમ્પિયન બનશું કે પહેલી વખત? આપણે 2023 થી ન્યુઝીલેન્ડને સામે આપણે જીતાવ્યા છે. 2023, 2025 અને 2026માં T20 વર્લ્ડ કપ આપણે ચોક્કસ જીતશું. ચોક્કસ જીતશું કારણ કે આ મહામુકાબલો છો. કઈ રીતે જુઓ છો, ક્યાંથી આવો છો અને આજે તો એક માહોલ ક્રિકેટ પ્રેમી અને એકદમ કહેવાય માહોલ બની ગયો છે નરેન્દ્ર સ્ટેડિયમ ખાતે? આજે અક્ષર પટેલ અમારા નવા સુપરમેન રહેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ છે. 1 લાખથી વધુ પ્રેક્ષકો અને અનેક VIP મહેમાનોની સુરક્ષિત અવરજવર માટે અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર ચુસ્ત ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે ક્રિકેટના સૌથી મોટા ગ્રાઉન્ડમાં ક્રિકેટનો સૌથી મોટો કાર્નિવલ જે છે એ યોજાવા જઈ રહ્યો છે. અત્યારે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પણ જોઈ શકાય છે કે જે રીતના ઇન્ડિયાના નારા બોલાવીને જે છે તે ક્રિકેટ પ્રેમીઓ છે તે ઉત્સાહ વધારી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા કેટલા ક્રિકેટ પ્રેમીઓ છે. શું કહેશો, આજે ક્રિકેટનો સૌથી મોટો કાર્નિવલ કઈ રીતના તમે ઉજવવાના? જેમ આપણે સેમીફાઇનલ સુધી પહોંચ્યા છીએ, ફાઇનલ સુધી, આજે બી આપણે જ જીતવાના છીએ અને આપણે જ જીતશું. અમે રાહ જોઈ છીએ કે ક્યારે અમે જીતીએ અને ફટાકડા ફોડીએ અને જશ્ન કરીએ. ખાસ કરીને આજના દિવસને લઈને કેવું આયોજન છે, કઈ રીતના મેચ જોવાનું? બસ જો જીતીએ એટલે ડાયરેક્ટ રિંગ રોડે જલસો કરવા જવાનું છે. વધારે સંજુ સેમસન ઉપર વિશ્વાસ છે કારણ કે આ 2 મેચથી બહુ સારું રમે છે ને આજે એવું લાગે છે કે એની સેન્ચુરી થશે. મેચ પતે એટલે ફૂલ બાકા જીકી આમ આખા રોડ ઉપર ઇન્ડિયાનો ફ્લેગ લઈને જવાના છીએ અને ફૂલ મોજ કરવાની છે. અને ભાઈ આપણી ધરતી ઉપર મેચ એટલે તો 100%ની વાત આપણે જીતવાની, એટલી તો આમ ખાતરીએ લખીને લઈ લ્યો. જે રીતના જે રાજકોટના લોકો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના લોકો છે તે અનેરી ખુશી સાથે જે છે આશા વ્યક્ત કરી રહ્યા છે કે જેવી જીત થશે એમની સાથે જ રેસકોર્સ રિંગ રોડ પર જતા રહેશું અને ત્યાં ભવ્ય ઉજવણી કરશું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ છે. 1 લાખથી વધુ પ્રેક્ષકો અને VIP મહેમાનોની સુરક્ષિત અવરજવર માટે અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર ચુસ્ત ટ્રાફિક વ્યવસ્થા સાથે સજ્જ છે. ભારત ન્યૂઝીલેન્ડની આજે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે તેમાં યોજાનાર છે. બપોરે 5:30 વાગ્યાથી જે રંગારંગ કાર્યક્રમ છે તેની શરૂઆત થશે, પરંતુ તે પહેલાં 1,25,000 પ્રેક્ષકો ક્રિકેટ રસિકો જે છે તે અહીંયા આગળ આવનાર છે અને તેના માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ સુરક્ષા બંદોબસ્ત છે તે વહેલી સવારથી ગોઠવી દેવામાં આવે છે. લગભગ 121થી પણ વધુ પોલીસ અધિકારીઓ અને 4500થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત સાથે 1500 જેટલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રહેશે. ખુદ સેક્ટર 1 નીરજ બડગુજર સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરું. સર, આજનો ખાસ બંદોબસ્ત અમદાવાદ શહેર પોલીસના માથે છે, અનેક VVIP મૂવમેન્ટ પણ છે, તેને પહોંચી વળવા માટે કેવી રીતે બંદોબસ્ત? જી, આજરોજ જે T20 વર્લ્ડ કપના જે ફાઇનલ મેચ છે એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને એ બંદોબસ્તમાં જે ખાસ કરીને વધારે હોલ્ડિંગ એરિયા તેમજ બેરિકેડિંગ કરવામાં આવે છે જેથી કોઈને કોઈ ક્રાઉડ નહીં ગેધર થાય. અને પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 4500 સે જ્યાદા સ્ટાફ અત્યારે તૈનાત છે અને ટ્રાફિક માટે જાહેરનામા અને ડાયવર્ઝનની પણ જાહેરાત કરવામાં આવેલી છે અને જેની પાસે વેલિડ ટિકિટ હોય એ સમયસર આવી જાય જેથી એના અંદર પહોંચવામાં કોઈ તકલીફ ના થાય. સર, ખાસ કરી ટ્રાફિક ન થાય આ માટે અલગથી